નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે દરિયો ગમે એટલો મોટો હોય, સાગર ગમે એટલો મોટો હોય, ગમે એટલો વિશાળ હોય, પરંતુ સાગરના પાણીથી તરસ છીપાતી નથી. સાગર ભલે મોટો રહ્યો, એનો અંત નથી. જો આપણે સાગર કિનારે આપણે ઊભા રહીને જોઈએ તો સાગર આપણને અનંત દેખાય છે. તો એનામાં આટલું બધું જળ ભરેલું છે, પોતે અનંત છે, પોતે વિરાટ છે, અને એને પણ મહાન કહેવામાં આવે છે. સાગરને મહાન કહેવામાં આવે છે, કેમ કે મેરામણ માઝા ના મૂકે, એના અંદર કેટલી નદીઓનું પાણી અંદર આવે છે, અને એટલી નદીઓનું પાણી આવે એમ કરતાં સાગર એની માઝા મેળતો નથી. અને બીજા નંબરે તમે જુઓ, નદીઓનું પાણી જે હોય છે ને, એ મીઠું પાણી આવે છે, પણ એ જ મીઠું પાણી સાગરમાં મળે છે, એટલે એ જ મીઠું પાણી ખારું પાણી થઈ જાય છે. અને ખારું પાણી જ્યાં હોય, જ્યાં ખારાશ હોય, એટલે ત્યાં નફરત હોય. તો આપણે સાગર કિનારે આપણે બેઠા જ છીએ, અને સાગરને આપણે પ્રેમ પણ કરીએ છીએ. સાગરના સાનિધ્યમાં જ આપણે બેઠા છીએ. પણ જો આપણને પ્યાસ લાગે, આપણને તરસ લાગે, તો એવડો મોટો વિશાળ સાગર આપણી સામે પડ્યો છે, આપણે એને જોઈ રહ્યા છીએ, અનંત સાગરને આપણે જોઈ રહ્યા છીએ. એમ છતાં આપણે અંદરથી પાણી લઈને એક બૂંદ પાણી પણ આપણે પીવાના નથી. કે આપણને ખબર છે કે સાગર વિરાટ છે, એનું રૂપ પણ વિરાટ છે, એનું પાણી ખારું છે. તો હવે ખારું એટલે એની વાત જ જવા દો. ખારા પાણીથી કોઈ દિવસ તરસ છીપાતી જ નથી. તો એવી જ રીતે આપણે જોઈએ તો જે આ સંસાર સાગર છે, અને ઘણા સંતોએ કહ્યું છે કે ભાઈ સંસાર સાગર તરવો કઠિન છે, ભવસાગર તરવો કઠિન છે. તો એનું કારણ છે કે આ જે સંસાર સાગર આપણે જેને કહીએ છીએ, જેને આપણે ભવસાગર કહીએ છીએ, આની અંદર જે પાણી ભર્યું છે એ સાગરના જળ જેવું છે, સાગરના પાણી જેવું છે, સાગરના નીર જેવું છે. કેમ કે ખારું છે, અને જ્યાં ખારાશ છે ત્યાં તૃપ્તિ નથી, જ્યાં ખારાશ છે ત્યાં નફરત છે, ત્યાં ક્રોધ છે. તો આપણે જોઈએ કે આપણી અંદર જે આ વિષય વાસનાનો દરિયો પડ્યો છે, અને તમે જુઓ તો વિષય વાસના માટે દરિયાને તો આપણે માપી શકાય, દરિયાનો તો તાગ મેળવી શકાય, પણ કહેવા છે કે વિષય વાસનાનો તાગ મેળવી શકાતો નથી, વિષય વાસનાને માપી શકાતી નથી. જેમ રાવણને 10 મસ્તક હતા, એમ આજે દરેક મનુષ્ય, રાવણને તો 10 હતો, પણ આજે તો મને લાગે દરેક મનુષ્યને 15-15, 20-20 મસ્તકો થઈ ગયો. કે તમે જુઓ, દરેક સેકન્ડે વિચાર બદલે, સેકન્ડે તર્ક ઉત્પન્ન કરે, સેકન્ડે સંશય ઉત્પન્ન કરે, સેકન્ડે અભી બોલ અને અભી પો. હાલ કોઈને વચન આપ્યું હોય 2 મિનિટ પહેલાં, તો 2 મિનિટ પછી એ વચન ચૂકી જાય. બીજા નંબરે આજે આપણે જોઈએ છીએ કે રાવણે કોઈના ગળા કર્યા નથી, પણ આજે તો તમે જુઓ, લોકો એકબીજાના ગળા જ કરતા હોય છે. તો આવા કહેવાશે કે અનંત મસ્તકવાળો માણસ છે, અને એ દરેક મસ્તકમાં શું ભર્યું છે? જેમ સાગરમાં ખારું પાણી ભર્યું છે, એમ આના ખારું પાણી એટલે ખરાબ વિચારો. દરેકના મગજમાં ખરાબ વિચારો ભળ્યા છે. દરેકના મગજમાં કામ, ક્રોધ, વિષય વાસના, લોભ, મદ, અહંકાર, રાગ, દ્વેષ, ભેદભાવ, આવા અસંખ્ય વિચારો દરેકના મગજમાં પડ્યા છે. અને આ દરેક જે વિષય વાસનાના વિચારો છે, એ જ આ સંસાર સાગરનું ખારું પાણી છે. તો હવે જ્યાં સુધી સંસાર સાગરનું ખારું પાણી, એટલે કે જ્યાં સુધી વિષય વાસનામાં આપણે રમ્યા રહીશું, વિષય વાસનાના દરિયામાં આપણે રમ્યા રહીશું,
ત્યાં સુધી એક તો નક્કી છે કે જેમ દરિયા કિનારે ઊભા રહેવાથી કે દરિયાનું પાણી પીવાથી કે આપણને તૃપ્તિ મળતી નથી, એમ આ વિષય વાસનાના અંદર દરિયાની અંદર જે આપણે રમી રહ્યા છીએ અને એ દરિયાની અંદર આપણે આપણી વિષય વાસનાનું પાણી પીએ છીએ પણ આપણને મીઠું લાગે છે. મીઠું લાગવાનું મૂળ કારણ શું છે કે એ પાણી આપણે હોશમાં પીતા નથી. આપણી બેહોશી જ છે, આપણો નશો છે, આપણા ઉપર વિષય વાસનાનો એવો નશો ચડી ગયો છે, વિષય વાસના રૂપી ખારા પાણીનો એવો નશો ચડી ગયો છે કે આપણે વિષય વાસના રૂપી ખારા સાગરમાં જઈએ છીએ, ખારા દરિયાનું પાણી જ પીએ છીએ પણ આપણને મજા આવે છે અને આપણી તરસ તો સિપાતી જ નથી. એટલે તરસ એટલે શું? તરસ જે એક વિચાર કરો કે એક પ્યાસી માણસ હોય અને એને તરસ લાગી હોય તો એને જ્યારે અસલ પાણી મળી જાય છે ત્યારે એને તૃપ્તિ થઈ જાય છે. પાણી જ્યારે એના શરીરમાં જાય છે ત્યારે એને તૃપ્તિ થઈ જાય છે, ત્યારે એને આનંદ થઈ જાય છે, ત્યારે એનો આખો શરીરના રોમ રોમ પુલકિત થઈ જાય છે કે મને પાણી મળી ગયું, મેં પાણી પી લીધું, મને તૃપ્તિ મળી ગઈ. પણ આપણે આજે જોઈએ છે કે આવી વિષય વાસનાના જે દરિયાની આપણે આજે કેટલો આપણો જે વિસ્તાર ગણો, આપણે આખું જગત જોઈએ તો જગતની અંદર દરેક જગ્યાએ વિષય વાસનાના દરિયાનું પાણીનું લોકો દરિયાનું જ પાણી પીવે છે. પણ આજ સુધી જગતમાં તમે નજર કરી કોઈને તૃપ્તિ થઈ, કોઈને આનંદ થયો? તો જેમ દરિયાનું પાણી પીવાથી દુઃખ થાય છે અને એવી જ રીતે આ જે આપણે વિષય વાસનાનું પાણી પી રહ્યા છીએ અને એના કારણે આજે તમે કોઈ પણ મનુષ્યને જગતમાં જુઓ, ભલે એ અમીર હોય, ગરીબ હોય, સાધુ હોય, સંત હોય, ભિખારી હોય કે કોઈ પદાધિકારી હોય કે કોઈ મોટો ડિગ્રીવાળો હોય, તમે કોઈ પણના એનું જીવન ચરિત્ર તમે જોઈ લો. ભલે એ ઉપરથી તમને લાગતો હશે કે ઉપરથી વ્યવસ્થિત છે પણ અંદરથી એ ખારા સમુદ્રના માછલી જેવો હશે, તૂટી ગયેલો હશે, એ હેરાન થઈ ગયેલો છે, અંદરથી એને તૃપ્તિ નહીં મળતી હોય. અને તૃપ્તિ માટે એટલે કે મીઠા પાણી માટે, મીઠું પાણી એટલે કે સત્ય, અને સત્યનું જે પાણી મળે ત્યાં જ મનુષ્યને તૃપ્તિ મળે છે. પણ આજે આપણે જોઈએ છીએ કે કોઈ સત્યના પાણી તરફ જતું જ નથી અને આ વિષય વાસનાના દરિયાનું જે વાસનાઓનું ખારું પાણી છે અને એ ખારા પાણીનો પ્રભાવ એવો છે કે મનુષ્યનું 1 વર્ષથી લઈને 80 વર્ષનું જે આજનું આયુષ્ય છે એ આયુષ આ ખારું પાણી પીને આયુષ બરબાદ થઈ જાય છે અને છેવટે જન્મથી લઈને મરણ સુધી એક અજબો વખત, કરોડો વખત આ વિષય વાસનાનું પાણી પીધું હશે પણ એને તૃપ્તિ થતી નથી અને મૃત્યુ સમયે પણ તૃપ્તિ થતી નથી. એટલે જ કહે છે કે મૃત્યુ સમયે પણ આ જે વિષય વાસનાનું ખારું પાણી છે એ બેહોશીમાં માણસ મરી જાય છે, ગભરાઈને માણસ મરી જાય છે. તમે એક વખત વિચાર કરો, તમે ખારું પાણી પી જુઓ અને ખારું પાણી પીધા પછી તમને ગભરામણ આવશે, તમને અંદરથી વોમિટિંગ થાય એવો અનુભવ થશે, તમારા મગજમાં તમારું મગજ ભારે થઈ જશે, તમારી આંખો ભારે થઈ જશે, તમારા પેટમાં પણ તમને એમ લાગે છે ક્યારે આ પાણીને બહાર કાઢી નાખો, ક્યારે આ પાણીને બહાર કાઢી નાખો. તમારો જીભનો સ્વાદ પણ બદલી જશે. તો કહેવાનું કે ખારું પાણી આપણને આટલું જ દુઃખ આપે છે, તો એવું જ સાગરનું ખારું પાણી પીવાથી જો આ તકલીફ થતી હોય આપણને, તો પછી વિષય વાસનાનું ખારું પાણી આપણે પીવીએ છીએ, એની ખારાશ આપણા અંદર જાય છે, એનું ઝેર આપણા અંદર જાય છે અને એ ઝેરનો નશો, એ ખારા પાણીના ઝેરનો નશો આપણને આપણું આખું જીવન બરબાદ કરી નાખે છે. તો હવે આપણે જોઈએ છે કે હવે બહારનું પહેલાં તો જોઈએ કે આપણે વિષય વાસનાનું પાણી આપણને તૃપ્તિ કોઈ દિવસ આપી શકતું નથી. અને આવા તો આ જગતના અંદર ઘણા સાગર દરિયા પડ્યા છે. પહેલો તો બિચારો એક જ દરિયો છે, એક જ સમુદ્ર છે, એક જ સાગર છે. પણ અહીંયા તો પહેલો જે આપણા જીવનને બરબાદ કરવાવાળો એક જ સાગર છે કે વિષય વાસનાનો દરિયો, વિષય વાસનાનો સાગર.
અને એ પછી આપણે વિષય વાસનાથી તો આપણે ઘેરાયેલા હોઈએ જ છીએ, પણ એમ છતાં પછી આપણે જોઈએ છે કે જે બહારનું જ્ઞાન, આપણા જે હિન્દુઓના જેટલા પણ ધર્મ પુસ્તકો છે એને તમે કંઠસ્થ કરી લો, અને એને કંઠસ્થ કરવાથી હા તમે શબ્દોની માયાજાળ રચી શકશો. તમે લાખો લોકોને તમે તમારા ચરણોમાં ઝુકાવી શકશો. તમે જગતમાં તમારી વાહ થઈ જશે, લોકો તમને આવકાર આપશે, તમારું સન્માન લોકો કરશે, લોકો તમારા વરઘોડા કાઢશે, લોકો તમારા ચરણોમાં પડશે. તમે સંપત્તિવાળા પણ થઈ જશો, તમારો મોટો આશ્રમ પણ થઈ જશે, પણ કહેવાનું મંડળ અંદરથી તમને તૃપ્તિ નહીં મળે, કારણ કે ઉદ્ધાર્યું જ્ઞાન છે. જેમ આપણે જોઈએ કે એક માણસને તરસ લાગી છે તો તરસ માટે એને શું પાણીની જરૂર પડે, પણ તમે જેમ કાગળમાં તમે પાણી, બોટલ, નીર, વારી, જળ આ બધું લખીને એના મુખની પાસે મૂકી દો છો તો એને તૃપ્તિ મળવાની નથી. તરસ માટે તો સાચા પાણીની જરૂર પડે છે. જ્યારે ભૂખ લાગી હોય ત્યારે તમે પાકશાસ્ત્રનું આખું પુસ્તક વાંચી જાઓ તો તમારી ભૂખ સંતોષાવાની નથી. જેને ભૂખ લાગી હોય એને અસલ ભોજનની જરૂર પડે છે, ઓરિજિનલ ભોજનની જરૂર પડે છે. પછી એ ભોજનમાં ગમે તે પ્રકાર હોય, પણ એને જો ભોજન મળે ને ભોજન એ ચાવીને એના અંદર ઉતારે તો એને તૃપ્તિ થઈ જાય. તો એવી રીતે શબ્દો, જે આપણે શબ્દો કહીએ છીએ, પછી ગમે તેના શબ્દો હોય, પછી ધાર્મિક ગ્રંથોના શબ્દો હોય કે ઐતિહાસિક શબ્દો હોય કે મનોરંજનના શબ્દો હોય કે કોઈ ફિલ્મી ગીતોના શબ્દો હોય કે ભજનના શબ્દો હોય, શબ્દમાં કંઈ ફરક નથી. શબ્દ એ શબ્દ છે અને શબ્દથી તૃપ્તિ મળતી નથી. અને આજે આપણે શબ્દને જે માયાજાળ કહીએ છીએ એ પણ એક સાગરના ખારા પાણી જેવું જ છે, દરિયાના ખારા પાણી જેવું છે. જેમ દરિયાના ખારા પાણીથી આપણને તૃપ્તિ મળતી નથી અને આપણે સાગરનું ખારું પાણી પીતા નથી, એવી રીતે આ શબ્દો તમે ગમે એટલા કંઠસ્થ કરી લો તો શબ્દોથી બહાર તમારો તમે પ્રભાવ પાડી શકશો, પણ અંદરથી તમારી જે તરસ છે, અંદરથી તમારી જે સત્યની પ્યાસ છે એ ક્યારે બુઝાશે કે જ્યારે તમે સત્યનું પાણી પીશો, અમૃત પીશો. હવે મૃત એટલે ખારું અને અમૃત એટલે કે જેનું મૃત્યુ જ નથી. તો આ જગત એક ખારો પાઠ છે, આ જગત એક ખારો દરિયો છે, આ વાસનાઓ પણ ખારો દરિયો છે, અને જે આપણે જે જ્ઞાન એકઠું કરીએ છીએ એ પણ ખારા દરિયા સમાન જ છે. કારણ કે જે આપણને તૃપ્તિ ન આપી શકે એને આપણે સાગર સાથે મિલાવી દઈએ છીએ. ત્યારે પછી આપણે કહીએ છીએ કે બહારના આડંબર. હવે તમે બહારના ગમે એટલા આડંબર કરો, તમે સંસાર છોડીને જંગલમાં ભાગી જાઓ, ગુફાઓમાં ભાગી જાઓ, નદીઓમાં સંતાઈ જાઓ, પહાડોમાં સંતાઈ જાઓ કે કોઈ તીર્થસ્થાનોમાં સંતાઈ જાઓ, પણ હવે તમારી અંદર જ આ વિષય વાસનાનું પાણી ભર્યું છે, વિષય વાસનાની ખારાશ તમારા અંદર પડી છે. અને બીજે નંબરે તમે ગમે ત્યાં જાઓ પણ તમારી અંદર બહારનું જ્ઞાન, બહારના જ્ઞાનની ખારાશ તમારા અંદર પડી છે. તો તમારા અંદર સાગર જેવી જ ખારાશ પડી છે, તમારા અંદર સમુદ્ર જેવી જ ખારાશ પડી છે. તમારી અંદર એક બૂંદ પણ અમૃત નથી, એક બૂંદના ટપકા જેટલું પણ સત્ય નથી. તો હવે ખારા પાણીથી તો તમારી તરસની તમને તૃપ્તિ થવાની નથી. અને ત્યારે પછી કહે છે બહારના, આપણે છેલ્લે કહીએ છીએ કે બહારના કર્મકાંડ. હવે કર્મકાંડ એ પણ ખારા પાણી જેવા જ છે. તમે ગમે એટલા કર્મકાંડ કરો, તમે ગમે એટલા યજ્ઞ કરો, ગમે એટલા વ્રત કરો, ગમે એટલા તપ કરો, ગમે એટલા જપ કરો, ગમે એટલા નિયમ કરો, તમે ગમે એટલી પ્રતિષ્ઠાઓ કરો, કે તમે જે કરવું હોય એ કરી લો, પણ મતલબ જે પ્રકારનો કર્મકાંડ છે, બહારનો કર્મકાંડ છે, એ બહારનો કર્મકાંડ પણ સાગરના જળ જેવો જ છે. બહારનો કર્મકાંડ પણ ખારાશ જ છે, કેમ કે બહારના કર્મકાંડમાં પણ તૃપ્તિ મળતી નથી. તો હવે એક તો વસ્તુ નક્કી છે કે જેને આપણે ચેતના કહીએ છીએ, જેને આપણે આત્મા કહીએ છીએ, જેને ચૈતન્ય કહીએ છીએ,
હવે એ ચૈતન્ય શેનો પ્યાસી છે? ચૈતન્યનો અમૃતનો પ્યાસી છે, ચૈતન્ય શુદ્ધ જળનો પ્યાસી છે, ચૈતન્ય પ્રેમનો પ્યાસી છે, પ્રેમ રસનો પ્યાસી છે, ચૈતન્ય પ્રેમના પાણીનો પ્યાસી છે. પણ જેને આ પ્રેમનો પ્યાસી છે એને જો શુદ્ધ જળ ન મળે, અમૃત જેવું જળ ન મળે, જેના અંદર અમી વર્ષા ન થાય, એટલે ખારો વર્ષા થાય. તમે જુઓ, જમીનને પણ તમે ખારું પાણી આપીને પાક વાવી જુઓ, તો જે તમારી ફળદ્રુપ જમીન હશે ને જે જમીન તમને સારા પાક આપવા માટે તૈયાર થઈ ગઈ છે ને જે જમીનમાં તમે મીઠું પાણી આપશો તો એ જમીન ફળદ્રુપ રહેવાની. અને એ જમીનના તમે પાક જુઓ, એ જમીનમાં જે પાકેલા ફળ તમે ખાઈ જુઓ, તો તમને એમ થશે કે આ ફળ ખાધુંને મજા આવી ગઈ. પણ એ જ જમીનમાં જો આપણે સાગર જેવું ખારું પાણી આપણે આપવાની કોશિશ કરશું તો એક સમય એવો આવશે કે એના જે ફળ લાગતા છે ને એ પાણીની ખારાશ ફળમાં પણ આવી જશે. અને એ ફળ આપણને જેટલા મીઠા પાણીથી ફળ સ્વાદિષ્ટ લાગતા હતા એટલા જે ખારા પાણીથી આપણે સ્વાદિષ્ટ નહીં લાગે. તો અહીંયા કહેવાનો મતલબ છે કે સાગર વિરાટ છે, દરિયો વિરાટ છે, એમ છતાં એનું પાણી આપણને તૃપ્ત કરી શકતું નથી. એવી જ રીતે આપણે તૃપ્ત થવા માટે હવે જે આપણે જગતના જે આપણી બે દૃષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ, આ જગતના અંદર જે કહેવાય છે કે વાસનાના પાણી, બહારના જ્ઞાનના પાણી, બહારના આડંબરના પાણી અને બહારના કર્મફળનું પાણી, આ ચાર પાણી એવા છે કે એ સાગરના નીર જેવા ખારા જ છે. અને તમે લાખો કોશિશ કરશો તો પણ તમે તમારા મનને આભાસ થઈ જશે, તમારું મન તમને કહી દેશે કે ચલો પાણી પી લીધું. પણ આપણી અંદર જે આપણો અંતરાત્મા છે, આપણું હૃદય છે, એ પ્યાસી રહેશે, એની તૃપ્તિ નહીં થાય. તો હવે આપણે આમાં શું કરવાનું છે? આપણે આ ખારા પાણીમાં તો આપણું જીવન જ છે કે આપણે જન્મીએ તો ખારા પાણીમાં જ જન્મીએ છીએ. અને બીજું તમે જુઓ કે આગળની આપણે જો ચર્ચા કરીએ તો જ્યારે માના ગર્ભાશયની જ્યારે વાત આવે અને જ્યારે આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુ એક ક્ષીરસાગરમાં એ શેષનાગ ઉપર જે તરી રહ્યા છે, તો એવી જ રીતે માના ગર્ભાશયમાં જ્યારે બૂંદ પડે છે અને અંદર બાળકની રચના થાય છે, ત્યારે જેમ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ તરી રહ્યા છે, તો એક સાગરનું પાણી ખારું છે, એવું જે માના ગર્ભમાં જે પાણી આવે છે, જે પાણી અંદર જે બાળક તરી રહ્યું છે એ પણ ખારા પાણીમાં જ તરી રહ્યું છે. કે જેટલા દરિયાનું પાણી ખારું એટલું જ માના ગર્ભનું પાણી પણ ખારું હોય છે. અને એટલે જ માટે તમે જુઓ કે જે મહિલાઓ જે ગર્ભવતી હોય એ મીઠું ખાવાની એને હોય, એ અમુક પ્રકારની માટી ખાવાની, જે ખારી માટી આવે આવું ખાવાની એ કોશિશ કરતી હોય છે. તો હવે કહેવાનો મતલબ શું છે કે આપણે હવે એક તો આપણને આ દરિયાના પાણીથી આપણને ખબર પડી જોઈએ કે સંસાર સાગર એને સંતોએ મિથ્યા કેમ કહ્યું છે. આપણે આપણામાં વિચારવાની ક્ષમતા જ નથી, કારણ કે આપણે આ વિષય વાસનાઓના એટલા બધા અંધ બની ગયા છે કે આપણે સત્યનો વિચાર કરી શકતા નથી, સત્યને જાણી શકતા જ નથી. કે આપણા અંદર બેહોશી પૂરેપૂરી ભરી ગઈ છે, આપણામાં હોશ જ નથી, આપણામાં જાગૃતતા જ નથી. જો આપણામાં જાગૃતતા હોય, આપણામાં હોશ હોય અને આપણા અંદર કોઈ વાસનાનો ધીરે ધીરે નશો ન હોય તો આપણે જાણી શકીએ કે સાગરનું પાણી કાઢતું સંસાર સાગરને ખારો સાગર કેમ કહ્યું છે. દરેક સંતોએ કહ્યું છે કે સંસાર ખારા સાગર જેવો છે. તો જેમ સાગરનું પાણી કે દરિયાનું પાણી આપણને તૃપ્ત કરી શકતું નથી, એમ આ સંસારની ગમે એટલી વાસનાઓ હોય, ગમે એટલું બહારનું જ્ઞાન હોય, ગમે એટલા તમારી પાસે આડંબરો હોય, તમારી પાસે તમે ગમે એટલું કર્મકાંડ કરતા હોય, તો આ બધી જે આ ચાર વસ્તુ જે ભેગી થઈ
એ ચારે ચાર વસ્તુઓ આ સંસાર સાગરનું ખારું પાણી જ છે. અને જ્યાં સુધી આપણે અંદર ખારા પાણીનું આપણે ઘૂંટ ભરતા રહીશું તો મનને થોડો શાંતિ થઈ જશે કે પાણી પી લીધું. પણ કહેવાનો મતલબ છે કે હવે આપણો જે આત્મા, જે જીવમાંથી, હવે આપણે તો જીવ છીએ, જીવમાંથી આત્મા બનવાનું છે. અને આત્મામાંથી પછી પરમાત્મામાં આપણે સળંગ લગાવવાનું, આપણે 3 સ્ટેજ કરવાના છે. તો ખારા પાણીમાં જ્યાં સુધી આપણે રમશું, ખારા પાણીના સાથે સંગ કરશું, ખારું પાણી પીશું, તો આપણો જીવ રૂપી જ રહેવાનું છે, જીવાત્મા રૂપી જ આપણું જીવન જવાનું છે. અને જીવાત્મા રૂપી જેનું જીવન જાય એને આ શરીર છૂટી ગયા પછી બીજું શરીર લેવાનું છે, બીજું શરીર છૂટી ગયા ત્રીજું શરીર, ચોથું શરીર. એમાં કહેવાનો મતલબ 184 યોનિમાંથી એને ફરવાનું જ છે. અને જ્યાં ગમે તે શરીરમાં જન્મ લે, ચાહે મનુષ્યમાં જન્મ લે, ચાહે પશુ પ્રાણી પંખીમાં જન્મ લે કે બીજે ક્યાંય જન્મ લે, અને ક્યાંય પણ જન્મ લે ત્યાં એને શું છે, ખારું પાણી જ એના ભાગમાં આવવાનું છે. એને તૃપ્તિ મળવાની નથી અને એ આદિ વ્યાધિની ઉપાધિના દુઃખમાં રમી રહેવાનું છે. તો હવે આપણે અહીંયા મીઠા જળની આપણે વાત કરવાની છે. ખારું પાણી તો સંસાર સાગરનો ખારો સંસાર જ કીધો છે કે સંસાર ખારો દરિયો છે. પણ હવે આપણે એને મીઠું બનાવવાનું છે. તો હવે એ મીઠું પાણી બનાવવા માટે આપણે એના માટે શું કરવું પડે? એના માટે મંથન કરવું પડે. જેમ આપણને તરસ લાગી તો આપણને ખ્યાલ આવ્યો કે આપણે હજુ બહારની દૃષ્ટિથી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ દરિયાનું પાણી ખારું છે, તરસ લાગે તો દરિયાનું પાણી ન પીવાય, દરિયાથી થોડું દૂર જવું પડે ને જ્યાં પાણી મીઠું પાણી મળતું હોય ત્યાં જવું પડે. પણ આ એક વસ્તુ છે કે પહેલો અનુભવ આપણને પ્યાસ લાગવી જરૂરી છે. તમે દરિયા કિનારે 24 કલાક બેસી લો પણ તમને જો પ્યાસ જ ન લાગે તો તમારા માટે દરિયાનું પાણી મુબારક છે. કેમ કે સત્યની પ્યાસ લાગવી છે. અને જો તમને પ્યાસ લાગે તો તમે પછી દરિયાથી દૂર નીકળી જવાના, તમે પાણી ગોતવા નીકળી જવાના, કોઈ તમે મીઠું જળ, મીઠા જળની ગંગા જોવા માટે તમે નીકળી જવાના. તો કહેવાનો મતલબ છે કે પહેલી વસ્તુ છે પ્યાસ. હવે પ્યાસ ક્યારે લાગે? તો પ્યાસ લાગવાના ઘણા કારણો છે. પ્યાસ લાગવા તો પહેલો તો નંબર છે વિવેક, બીજા નંબર છે શ્રદ્ધા, અને ત્રીજા નંબરે છે કે તમારો સંગ દોષ. અને સંગ દોષ પછી આપણે કહીએ કે સંગ દોષ, અમે તો બધા ગુરુના પાસે જઈએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, બધું કરીએ છીએ. પણ એ સત્સંગ આપણે જે સાંભળીએ છીએ એ તમે ક્યાંથી સાંભળો છો? કાનેથી આ કાને સાંભળો, આ કાને કાઢી નાખો છો. હવે જ્યારે તમે માનો કે જ્યારે આપણે પશુઓને જોઈએ છીએ કે જ્યારે ગાય કે ભેંસ એને આપણે નીર નાખીએ છીએ, એને ચાર પૂરો કરીએ છીએ, તો એનો ચાર પૂરો એને કર્યા પછી એ પેટમાં જાય છે. અને પેટમાં તમે જો એ ખાઈ રહ્યા પછી એ વાગોળતું હોય છે. પણ આપણે તો વાગોળતો શીખ્યા જ નથી. આપણે જે સદગુરુએ કે કોઈ સંતોના શબ્દો આપણે સાંભળ્યા તો સાંભળી લીધા ખરા, પણ એને આપણે નાભી સુધી જવા દીધા નથી. અને જો એ શબ્દ નાભી સુધી જાય તો એ શબ્દ એક એવો શબ્દની ઠોકર વાગે જ્યાં શબ્દ સાથે શ્વાસ પણ જાય છે. અને શ્વાસનીના શબ્દની જ્યાં ઠોકર વાગે અને ત્યારે પછી ધીરે ધીરે પ્યાસ જાગે છે. પણ આપણી પ્યાસ તો જાગતી જ નથી. અને કહેવાનો મતલબ છે કે જગતની ઠોકરો છે ને, જેટલી જગતની ઠોકરો વાગે એટલા તમે ભાગ્યશાળી છો. કારણ કે ઠોકર તમને જગાડવા આવે છે. પણ આપણે તો ગમે એટલી ઠોકરો વાગે આપણે જાગવા તૈયાર થતા જ નથી. હરિઓમ તત્સત આદેશના પ્રણામ.